નમસ્તે મિત્રો, મોટાભાગના જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અંગ્રેજીના ઉચ્ચાર કરવામાં, અંગ્રેજીને જ્યારે વાંચવાનું થાય છે ત્યારે તેના ઉચ્ચારોમાં ખૂબ જ ભૂલ પડતી હોય છે અને સ્પેલિંગોને સારી રીતે તેનો ઉચ્ચાર કરી શકતા નથી, સારી રીતે તેને વાંચી શકતા નથી. તો તેનું મુખ્ય કારણ શું છે? તમને એ તો ખબર જ છે કે અંગ્રેજીમાં 5 વોવેલ છે, બરાબર, A, E, I, O, U. અને એ પણ તમે જાણો છો કે અંગ્રેજીની અંદર 21 વ્યંજન છે, એટલે કે કોન્સોનન્ટ છે. પરંતુ આટલું જાણી લેવાથી અંગ્રેજી તમે સારી રીતે સમજી શકતા નથી, કારણ કે આની પાછળનું જે રહસ્ય છે તે ખૂબ જ ઊંડું છે. ફક્ત 5 સ્વર અને 21 વ્યંજનને તમે જાણી લો છો એટલે તમને અંગ્રેજી સારી રીતે વાંચતા આવડી ગયું કે લખતા આવડી ગયું તેવું નથી. જો તમારે અંગ્રેજીને એકદમ શુદ્ધ બ્રિટિશ ઇંગ્લિશની જેમ કે અમેરિકન ઇંગ્લિશની જેમ પરફેક્ટ રીતે તમારે વાંચવું હોય, સહેજ પણ ભૂલ વગર તમારે જો તેના ઉચ્ચાર કરવા હોય તો તમારે ફોનેટિક્સ એટલે કે ઉચ્ચારણ શાસ્ત્ર અથવા તો ભાષાશાસ્ત્રનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડે. સાચી રીતે જે ઇન્ટરનેશનલ જે પ્રોનાઉન્સિએશન છે, બરાબર, બ્રિટિશ ઇંગ્લિશના કે અમેરિકન ઇંગ્લિશના, જો તે તમારે વ્યવસ્થિત રીતે શીખવા હોય તો તમારે ફોનેટિક્સને સમજવું પડે. હવે સામાન્ય રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે હાઉ મેની વોવેલ્સ ઇન ઇંગ્લિશ, તો જવાબ એક જ હશે, 5 વોવેલ. અને સાચું પણ છે, અંગ્રેજીમાં કેટલા સ્વર છે? 5, A, E, I, O અને U. પરંતુ જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કેટલા વોવેલ સાઉન્ડ છે, એટલે કે આ જે સ્વર છે તેના અવાજો કેટલા છે, તો જવાબ બદલાઈ જાય છે. અને તમે સાચું ઉચ્ચાર નથી કરી શકતા, તેની પાછળનું મુખ્ય કારણ આ ફોનેટિક સાઉન્ડ છે અથવા તો વોવેલ સાઉન્ડ અને કોન્સોનન્ટ સાઉન્ડ છે. કોન્સોનન્ટ સાઉન્ડમાં ખાસ તમારે તૈયાર કરવા જેવું નથી, કારણ કે જે લખાય છે તેવા જ તેના ઉચ્ચારો છે, થોડા જ બદલાય છે, 1-2 વધારાના આવે છે. પરંતુ વોવેલ સાઉન્ડ તમારે તૈયાર કરવા જ પડે, તો જ તમે સાચું ઉચ્ચારણ કરી શકો. આ જે વોવેલ સાઉન્ડ છે તેના મુખ્ય 2 પ્રકાર છે. જો તમને પૂછવામાં આવે કે કેટલા વોવેલ સાઉન્ડ છે, તો અંગ્રેજીમાં 20 એટલે કે 20 વોવેલ્સ સાઉન્ડ છે. એટલે કે જે સ્વર જે છે, 5 સ્વર, તે જોડાઈને અલગ અલગ 20 પ્રકારના અવાજો કરે છે. અને આ જે 20 વોવેલ છે તેને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવેલા છે. પહેલો જે છે પ્રકાર તેને કહેવામાં આવે છે મોનોપ્થોન્ગ્સ અને બીજો પ્રકાર છે તેને કહેવામાં આવે છે ડિપ્થોન્ગ્સ. અને આ બંને પછી પણ પાછો અજોડાઈને એક ત્રીજો પ્રકાર પડે છે, તેનું નામ છે ટ્રિપ્થોન્ગ્સ. તો મોનોપ્થોન્ગ્સ, ડિપ્થોન્ગ્સ અને ટ્રિપ્થોન્ગ્સ. આજના આ વિડીયોની અંદર આપણે પહેલો પ્રકાર મોનોપ્થોન્ગ્સને વ્યવસ્થિત રીતે સમજીશું. આ વિડીયો જોયા પછી તમે અંગ્રેજીના ઉચ્ચારો જે કરો છો તેના કરતાં ઘણો બધો સુધારો તમારે આવી જશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલો પ્રકાર છે આપણો જે વોવેલ સાઉન્ડ છે તેમાં મોનોપ્થોન્ગ્સ. હવે મોનોપ્થોન્ગ્સને પહેલાં સમજી લઈએ. મોનોપ્થોન્ગ્સનો મતલબ શું થાય છે? મોનો એટલે એકલું અને પ્થોન્ગ્સ જે છે તે ઉચ્ચાર. ટૂંકમાં એવું કહી શકાય કે મોનોપ્થોન્ગ્સ એટલે સિંગલ વોવેલ, એકલ સ્વર, એક જ સ્વર હોય તેવા સ્પેલિંગો, એટલે કે એક જ સ્વરનો ઉચ્ચાર આવતો હોય. અર્થ ઊંડાણપૂર્વક જોઈએ તો તમારું જે મુખ જે છે તેની મૂવમેન્ટ, તેમાંથી આવતો જે અવાજ હોય તે એક જ દિશામાં ચાલે છે, એક જ ધ્વનિ પર ચાલે છે. ફરીથી તમારે જે અવાજ જે છે મુખની અંદર કોઈ ફેરફાર થતો નથી, એક જ ધ્વનિ, એક જ સરખી ધ્વનિ નીકળે છે અને જે ઉચ્ચારણ જે છે એ થતું હોય છે. તમે જોતા રહેશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો મોનોપ્થોન્ગ્સ એટલે સિંગલ વોવેલ. તેમાં 2 પ્રકાર છે, શોર્ટ અને લોંગ, ટૂંકો ઉચ્ચાર અને લાંબો ઉચ્ચાર. તે આપણે આગળ જોતા જઈશું, જેમ જેમ જોઈશું એમ. તો મોનોપ્થોન્ગ્સ એટલે સિંગલ વોવેલ, બરાબર, એકલ સ્વર છે, એક જ સ્વરનો ઉચ્ચાર થાય છે અને સ્પેલિંગ જે છે તે બોલાતો હોય છે. અહીં જુઓ તો મોનોપ્થોન્ગ્સની અંદર કુલ 12 જે છે તે તેના પ્રકાર છે. ટૂંકમાં 12 મોનોપ્થોન્ગ્સ છે. આપણે એક પછી એક જોઈશું. તો પહેલું તમને જો સાઈડમાં દેખાશે સ્ક્રીન ઉપર, તો ડાબી બાજુ જે સિમ્બોલ આપેલો છે તેને ફોનેટિક સિમ્બોલ કહેવામાં આવે છે. તમે જ્યારે પણ ડિક્શનરી જે છે એ તમે જોશો ડિક્શનરી, તો તેની અંદર આ જે ઉચ્ચારણ હોય, સ્પેલિંગના ઉચ્ચારણ, બરાબર, તો એ આ સિમ્બોલમાં લખેલા હોય છે. તો હવે તો ડિક્શનરીની એટલી બધી જરૂર પડતી નથી. ગૂગલ જે છે, બરાબર, ChatGPT છે, જેમિનાઈ છે, તો તેમાંથી તમને ઉચ્ચારો મળી જતા હોય છે. પરંતુ આ સુવિધાઓ નહોતી, મોબાઈલ નહોતા, ત્યારે ડિક્શનરીનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરતા. તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગનો સાચો ઉચ્ચાર જાણવો હોય તો આ ફોનેટિક્સ જે સિમ્બોલ છે, બરાબર, જે 2 લીટીની વચ્ચે લખવામાં આવતા અને તેના આધારે આપણને ખબર પડતી કે આ સ્પેલિંગને
આ રીતે સાચી રીતે તેનો ઉચ્ચાર થાય. પરંતુ અહીં આપણે એ જે 12 જે છે અહીંયા તેના પ્રકારો જે છે અલગ અલગ જે ઉચ્ચારો છે તે આપણે જોઈશું. સૌથી પહેલાં ઉચ્ચાર છે ઈ. આપણે ગુજરાતી સ્વર તો જોયા જ છે તમે, અ, આ, રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ, રૂ. એ જ રીતનું કંઈક ઇંગ્લિશમાં છે. આપણે ગુજરાતીમાં પહેલેથી 11 સ્વર છે અને 2 અર્ધ સ્વર છે. ઇંગ્લિશમાં ફક્ત 5 જ સ્વર છે, બરાબર, એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ 5ને અલગ અલગ રીતે ઉપયોગ કરી અને જોડી અને બનાવેલા છે, બરાબર ને. તેમાંથી 12 જે છે એ સિંગલ છે, સીધા, બરાબર, એકલ સ્વર. મેં તમને સમજાવ્યું, એક જ ઉચ્ચારમાં કામ થઈ જતું હોય છે, એટલે કે સ્પેલિંગને બોલી લેવામાં આવતું હોય છે. તો તેમાં પહેલો છે ઈ, દીર્ઘ ઈ. આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ લાંબો ઈ, દીર્ઘ ઈ, લાંબો ઈ. તો પહેલો પ્રકાર છે ઈ, બરાબર. તેનો ફોનેટિક સિમ્બોલ પર તમને દેખાતો હશે, બરાબર. તો આ જે ઈ જે છે એ થોડુંક ખેંચાઈને બોલે છે ઈ, આ રીતે, બરાબર. જો સ્પેલિંગો એટલે તરત જ ખ્યાલ આવી જશે. સી, શીપ, ફીડ, ટીમ, રીડ, બરાબર. આ રીતે આપણે બોલતા નથી, પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. થોડું ખેંચાઈને બોલે છે, બરાબર. સી, શીપ, ફીડ, ટીમ, રીડ. તો આ રીતના સ્પેલિંગો છે. તેની અંદર દીર્ઘ ઈ એટલે કે તેનો ઉચ્ચાર જે છે તમારે લાંબો કરવાનો થાય છે. પછી બીજો છે પ્રકાર શોર્ટ ઈ, ટૂંકો ઈ. એનો સિમ્બોલ પણ તમે જોઈ શકો છો. ટૂંકો ઉચ્ચાર કરવાનો છે, બરાબર. તેના સ્પેલિંગ જોશે એટલે ખ્યાલ આવી જશે. સીટ, શીપ, ફીટ, બીટ, પિન. આ રીતે ટૂંકો ઉચ્ચાર એકદમ. સીટ, શીપ, ફીટ, બીટ, પિન. અહીં તમે જુઓ ઉપર જે છે શીપ, SHEEP, તેમાં દીર્ઘ છે એટલે કે મોટો ઉચ્ચાર છે, અને નીચે SHIP, શીપ. ઉપર જે છે શીપ, SHEEP, શીપ એટલે ઘેટું, અને SHIP, શીપ એટલે વહાણ. તો પેલો જે ઉચ્ચાર છે શીપનો તે છે શીપ, અને આ છે શીપ, શીપ, શીપ. આ રીતે તમારે સમજવાનું છે. ઉચ્ચારણ તમને ખ્યાલ આવી જશે. પછીનો જે છે ઉચ્ચાર તે છે એ. તો એ ફક્ત એ, બરાબર. એ તમે મુખની પોઝિશન પણ જોઈ શકો. એ આ રીતે ટૂંકો ઉચ્ચાર છે, બરાબર. જુઓ સ્પેલિંગ જોશે એટલે તમને ખ્યાલ આવશે. તેનો ફોનેટિક સિમ્બોલ પણ આપેલો છે. સેટ, બેડ, રેડ, પેન, હેડ. આ રીતે ફક્ત એ, આપણે ગુજરાતીમાં જે એ કહીએ છીએ એરનનો એ, એ રીતનો ટૂંકો ઉચ્ચાર એકદમ. સેટ, બેડ, રેડ, પેન અને હેડ. આ રીતનો. પછીનો ઉચ્ચાર છે એ. એ ગુજરાતીની અંદર જે સ્વરો છે તેમાં એ જે છે તેનું સ્થાન નથી, પરંતુ ઇંગ્લિશ આવ્યા પછી આ એ જે છે તેનું આપણે ગુજરાતીમાં પણ તેનો ઉપયોગ કરવો પડે છે ઇંગ્લિશના ઉચ્ચારોને સમજવા માટે. જુઓ એ, તેનો ફોનેટિક સિમ્બોલ પણ તમે જોઈ શકો છો. એક એ જેવો છે અને બીજો ઈ જેવું જોડાઈને બંને જોડેલા હોય એવો તમને સિમ્બોલ દેખાતો હશે. તેનો ઉચ્ચાર છે એ. એ જે છે એ આગળ આપણે જોઈએ એ, તો તેમાં જે મુખ જે છે એ ક્લોઝ રહે છે, થોડું જ ખુલે છે. હોઠ એકલા થોડા ખુલે છે અને અવાજ આવે છે એ. ત્યારે એ બોલીએ છીએ ત્યારે જે હોઠ જે છે થોડા પાછા ખેંચાય છે. જો એ, એ, અને જે મુખ જે છે એ થોડું વધારે ખુલે છે. એ, એ. અહીં જુઓ સ્પેલિંગ કેચ, બેડ, મેપ, હેડ, એપલ. આ રીતે કેચ, બેડ, મેપ, હેટ અને એપલ. અહીં જુઓ તમે બેડ જે છે BED સ્પેલિંગ હોય છે બેડ, અને BAD બેડ. તો બેડ જે છે તેનો અર્થ થાય છે પથારી, BED બેડ. અને અહીંયા BAD છે તેનો ઉચ્ચાર થાય બેડ એટલે ખરાબ. તો આ ઉચ્ચાર તમે જોશો તો ક્યારેય તમે ઉચ્ચાર એટલે કે સ્પેલિંગ જે વાંચવાનો છે જ્યારે પણ ઇંગ્લિશ વાંચતા હશો, બોલતા હશો, તો આ ભૂલ થશે નહીં. પછી આવે છે અ, આ, લાંબો આ. તેનો ફોનેટિક સિમ્બોલ તમે બાજુમાં જોતા હશો. આ એ ટાઈપનું છે અને પછી 2 ટપ્પા છે. આ લાંબો આ. કઈ રીતે? કાર, પાર્ક, ડાર્ક, ફાધર, સ્ટાર્ટ. આ રીતે કાર, પાર્ક, ડાર્ક, ફાધર, સ્ટાર્ટ. આ રીતે. તો આ જે છે થોડોક લાંબો બોલાય છે, બરાબર. તેનો અવાજ જે છે થોડો વધારે ચાલે છે, એટલે આ જે છે લાંબો આ, બરાબર. આપણે ગુજરાતીમાં આવું અલગથી નથી, એક જ આ છે. પછી છે અ, ટૂંકો અ, એકદમ ટૂંકો ઉચ્ચાર કરવાનો છે અ. આ રીતે. કઈ રીતે? સ્પેલિંગ જુઓ એટલે તમને ખ્યાલ આવશે. હટ, પચ, ડોગ, બોક્સ, સ્ટોપ. તો તમે જુઓ એકદમ ટૂંકો ઉચ્ચાર, વધારે આપણે ખેંચતા નથી, ફક્ત ટૂંકું બોલીએ છીએ. ફરીથી હટ, પચ, ડોગ, બોક્સ અને સ્ટોપ. તો બધામાં ટૂંકો ઉચ્ચાર છે, આપણે વધારે લાંબુ ખેંચતા નથી. તે છે ઓ, અને કેવો ઓ? ટૂંકો ઓ. પછીનો સિમ્બોલ તમે જુઓ અ, થોડો લાંબો.
જે આગળ બોલે ઓ એના જ કરતા અ લાંબો, બરાબર. કઈ રીતે? ડર, શ, કલ, બલ અને મોર. તો આ પણ ગુજરાતીમાં અસ્તિત્વ નથી. ઓ જે આપણો સાદો ઓ હોય છે તેના પછીનો એક ઉચ્ચાર આવે છે ઓ છે, થોડો રકારવાળો, ચંદ્રાકાર ટાઈપનું તમે લખેલું જોયું હશે ઘણી વખત. તો તે છે અ. થોડો ઉચ્ચાર ઓ કરતા થોડો લાંબો અ, આ રીતનો, બરાબર ને. ડર, શ, કલ, બલ અને મોર. તો આ છે અ, થોડો લાંબો ઓ, આ રીતનો. પછી છે ઉ, ટૂંકો ઉ, બરાબર, જેને આપણે રસ્વ ઉ કહીએ છીએ ગુજરાતીમાં. ગુજરાતી આપણા જે સ્વરો છે તેમાં રસ્વ ઉ, ટૂંકો ઉ. તેના સ્પેલિંગો જુઓ: પુટ, બુક, લુક, ફૂટ અને ગુડ. ફરીથી પુટ, બુક, લુક, ફૂટ અને ગુડ. તો આ બધા સ્પેલિંગમાં તમે જુઓ ડબલ ઓ છે, પરંતુ અહીંયા ગુજરાતીની જેમ આપણે તેનો દીર્ઘ ઉચ્ચાર કરતા નથી. ઉચ્ચાર કેવો છે? ટૂંકો છે, શોર્ટ છે, એકદમ ટૂંકો ઉચ્ચાર છે. પુટ, બરાબર, બુક, લુક, ફૂટ અને ગુડ. સ્પેલિંગ તમે જોશો એટલે તો તરત જ ખ્યાલ આવી જશે. પછીનો ઉચ્ચાર છે દીર્ઘ ઉ, એટલે જેને આપણે ઊંટનો ઉ કહીએ છીએ અથવા તો ઊનનો ઉ કહીએ છીએ, લાંબો મોટો ઉ, બરાબર. તેના સ્પેલિંગો જુઓ: ટુ, મૂન, ફૂડ, બ્લુ, શુ, બરાબર ને. સ્પેલિંગ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ફરીથી પેલો ટૂંકો ઉ, અને હવે જે છે સિમ્બોલ એ મોટો ઉ, એટલે કે ઊંટનો ઉ કે ઊનનો ઉ આપણે જેને કહીએ છીએ, દીર્ઘ ઉ, મોટો ઉ, બરાબર. ઉચ્ચાર થોડો લાંબો થાય છે. ફરીથી ટુ, મૂન, ફૂડ, બ્લુ અને શુ, બરાબર. આ રીતે ઉચ્ચાર જે છે થોડો વધારે થાય છે. પછી આવે છે અ, ટૂંકો, એકદમ ટૂંકો ઉચ્ચાર અનો. અહીંયા તમે જોતા હશો ઊંધા વી જેવો તમને તેનો સિમ્બોલ દેખાય છે, બરાબર ને. જો એટલે ખ્યાલ આવશે સ્પેલિંગો: કપ, બસ, સન, કટ અને ડક. જો સ્પેલિંગો જો ફરીથી: કપ, બસ, સન, કટ અને ડક. તો અ બોલાય છે પણ એકદમ ટૂંકો અ બોલાય છે. ફરીથી એક વખત જોઈ લો: કપ, બસ, સન, કટ અને ડક. અ બોલાય છે પણ ખૂબ જ ટૂંકો અ, બરાબર. તો તે છે તેનો સિમ્બોલ છે, બરાબર, આ એ ટાઈપનો, બરાબર, આ રીતે ઊંધાવી જેવો. પછીનો જે ઉચ્ચાર છે ત્રણ જેવું દેખાશે, બે ટપ્પા છે, બરાબર. એ સિમ્બોલ છે, ફોનેટિક સિમ્બોલ છે. એને અલગથી આપણે નહીં, સિમ્બોલની રીતે તેને જોવાના છે. તો આ જે સિમ્બોલ છે તે છે અર. અ બોલાય છે પણ પાછળ થોડો રકાર બોલાય છે, અર, આ રીતે, બરાબર ને. થોડો રકાર બોલાય છે, અડધો ર બોલાય છે. એ રીતના સ્પેલિંગો તમે જો: બર્ડ, ગર્લ, લર્ન, વર્ક અને શર્ટ. ફરીથી બર્ડ, ગર્લ, લર્ન, વર્ક, શર્ટ. તો આ જે સ્પેલિંગો છે તેમાં અ બોલાય છે પણ જોડે થોડો ર, અર, આ ટાઈપનો ઉચ્ચાર તમને સંભળાતો હશે. અને છેલ્લો પ્રકાર છે, એટલે કે 12મો જે છે મોનોફ્થોન્ગ્સની અંદર, તે છે અ. તેને શ્વ એ રીતે તેને ઓળખવામાં આવે છે. અ જે છે ખૂબ જ હળવો. અંગ્રેજી ભાષામાં આ ઉચ્ચારનું ખૂબ જ મહત્ત્વ છે. ઘણા બધા સ્પેલિંગોમાં આ ઉચ્ચારનો રોલ રહેલો છે. તેને સ્વ ઉચ્ચાર પણ સ્વ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એકદમ હળવો અનો ઉચ્ચાર, બરાબર. તમે સ્પેલિંગ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે: અબાઉટ, ટીચર, બનાના, પેપર અને આગો, બરાબર ને. એકદમ ટૂંકો હળવો ઉચ્ચાર અનો, તે આ છેલ્લો પ્રકાર છે, બરાબર. હળવો અ, અબાઉટ, ટીચર, બનાના, પેપર અને આગો. તો અ બોલાય છે ખૂબ જ હળવો અ, નહીવત જેવો તમને લાગે, ઉચ્ચાર જ ના થતો હોય એ રીતનો. તો અહીં તમે ફરીથી જોઈ શકો છો, બરાબર. સ્ક્રીનશોટ પાડીને લખી પણ શકો છો. તો આ જે છે મોનોફ્થોન્ગ્સ છે, એટલે કે સિંગલ વોવેલના આ જે 12 પ્રકાર છે, બરાબર, આ વિડીયોમાં આપણે જોયા. હવે પછી જે વિડીયો આવશે તેમાં હું તમને મોનોફ્થોન્ગ્સ આપણે જોયો છે. તો ડિપ્સોન્ગ્સ અને ટ્રિપ્સોન્ગ્સ, આ બંને જે બીજા પ્રકારો છે તેની આપણે વિગતે ચર્ચા ત્યાં કરીશું. હું આશા રાખું છું ટોપિક થોડો અઘરો છે પણ સ્પેલિંગને સમજવા માટે, અંગ્રેજીના સાચા ઉચ્ચારો માટે ખૂબ જ મહત્ત્વનો છે. વિડીયો તમને ગમ્યો હશે, આ માહિતી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ખાસ કરીને જે ઇંગ્લિશ વિષય સાથે માસ્ટરી કરતા હોય, અથવા તો બેચલર ઓફ આર્ટ્સ કરતા હોય, અથવા તો યુપીએસસી, જીપીએસસી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય તેના માટે એને શેર કરી દો. અને આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટો અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી